હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો। આ શીરો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે। તો આ શીરો બનાવવા માટે આપણે એક જાડા તળિયાનું વાસણ લઈશું અને તેની અંદર 5 ટેબલ સ્પૂન જેટલું શુદ્ધ ઘી ઉમેરીશું। ઘીને થોડું ગરમ થવા દેવાનું છે। ઘી થોડું ગરમ થઈ જાય પછી આમાં 1 થી 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। જે મેં 1 વાટકી જેટલો લીધો છે, પણ કપમાં માપ કાઢીએ તો 1 થી 1.5 કપ જેટલું માપ થાય છે। લોટ અને ઘીના મિશ્રણને આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવવાનું છે। આવી રીતે ધીમા ગેસ ઉપર લોટ અને ઘીને શેકવાથી લોટની અંદર ઘી સરખું મિક્સ થઈ જશે। અને હવે એક તપેલીની અંદર આપણે પોણી વાટકી જેટલું પાણી ઉમેરીશું। પાણી થોડું ગરમ થાય એટલે આ પાણીને આપણે લોટ અને ઘીના મિશ્રણમાં ઉમેરી દેવાનું છે અને હવે ફરી પાછું એને સતત હલાવવાનું છે। આ મિશ્રણને આપણે 1 મિનિટ જેટલું હલાવી લીધા પછી હવે આપણે એમાં 5 મોટી ચમચી જેટલી ખાંડ નાખવાની છે। ખાંડ નાખતી વખતે આપણે ગેસનો ફ્લેમ ધીમો જ રાખવાનો છે અને પછી ખાંડ ઉમેર્યા પછી આપણે એને સતત મિક્સ કરતું રહેવાનું છે। ઘઉંનો લોટ, ઘી અને ખાંડ આ ત્રણેયનું માપ આપણે આ 1 થી 1.5 કપના માપમાં જ લીધું છે। તમે ઓછું ને વધારે કરી શકો છો તમારા લોટના માપ પ્રમાણે। હવે આપણે આમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું, જે 1/4 ટેબલ સ્પૂન જેટલો લીધો છે, જેનાથી શીરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। આવી રીતે ઇલાયચી પાવડર આપણે છેલ્લે જ ઉમેરવાનો છે, જેનાથી શીરાની ફ્લેવર સારી આવશે। હવે આપણો આ શીરો તૈયાર છે, તો હવે આપણે એને સર્વ કરી લઈશું। શીરો તૈયાર છે। હવે આપણે શીરાને ડ્રાય ફ્રૂટ કતરીથી ગાર્નિશ કરી લઈશું। પ્રસાદમાં બનતો ઘઉંના લોટનો શીરો તૈયાર છે। તમે પણ બનાવો આ શીરાની રેસિપી અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો।